પારડી સ્મશાન ભૂમિ પાસે હાઈવેના સર્વિસ રોડ સહિત ઠેર ઠેર મસમોટા ખાડાઓને લઈ વાહન ચાલકો પરેશાન। ચોમાસાનું પાણી ખાડામાં ભરાતા માર્ગ હોવાની ખબર ન પડતા ટ્રકોના ટાયર ઘૂસી જાય છે તો નાની ગાડીઓ પટકાઈ। વી ટ્રાન્સપોર્ટવાળાના રોજના ભારે વાહનો સર્વિસ માર્ગ ઉપર પસાર થતા નાના વાહનોને જોખમ। કરોડોનો ટોલ ટેક્સ ઉઘરાવતી હાઈવે તંત્રની બેદરકારીને લઈ કેટલાક પરિવાર નિરાધાર બન્યા છે હોવાનું જણાવતા એડવોકેટ કીર્તિભાઈ રાજપૂત। પારડી નેશનલ હાઈવે નંબર 48ના સર્વિસ રોડની હાલત એટલી હદે ખરાબ બની છે કે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। પારડી સ્મશાન ભૂમિ જતા રોડ ઉપર સર્વિસ માર્ગ સહિત ઠેર ઠેર ખાડાઓ પડ્યા છે। સ્થાનિકો માટે આશીર્વાદરૂપ સમાન સર્વિસ રોડ ઉપર મસમોટા ખાડાઓ પડતા ચોમાસામાં પાણી ભરાઈ જતા હોય છે, જેના કારણે કેટલાક વાહનો અકસ્માતનો ભોગ બન્યા છે। આ અંગે પારડીના એડવોકેટ કીર્તિભાઈ રાજપૂતે જણાવ્યું હતું કે ત્રિમૂર્તિ હાઈવે સામે આવેલ સ્મશાન ભૂમિ વલસાડથી વાપી જતા ટ્રેક ઉપર સર્વિસ માર્ગ ઉપર 1.5 થી 2 ફૂટ ઊંડા ખાડાઓ પડ્યા છે, જેને લઈ અહીંથી પસાર થતા વાહન ચાલકોને ચોમાસામાં ખાડામાં ભરાયેલ પાણીના કારણે માર્ગ હોવાની ખબર ન પડતા ટ્રકો ઘૂસી જાય છે, જેને ક્રેન વડે કાઢવાની નોબત ઊભી થતી હોય છે તો નાના વાહનો પટકાતા હોવાનું જણાવ્યું હતું। વધુમાં તેમણે જણાવ્યું હતું કે હાઈવે ઓથોરિટી દ્વારા લાખો કરોડો ટોલ ટેક્સ વાહન ચાલકો પાસે ઉઘરાવવામાં આવે છે, પરંતુ સુવિધાઓ પૂરી ન પાડતા લોકોને રોજના પરેશાનીનો સામનો કરવો પડે છે। હાઈવે પર ખાડાઓને કારણે કેટલાક અકસ્માતોમાં લોકોએ જીવ ગુમાવતા પરિવાર નિરાધાર બન્યો છે। હાઈવેની બેદરકારીને કારણે સર્વિસ રસ્તાની કામગીરી આજે પણ અધૂરી છોડી પેટ્રોલ પંપથી આખો સર્વિસ રસ્તો બન્યો જ નથી, તેમજ અહીંથી 100 થી 150 વી ટ્રાન્સપોર્ટવાળાની ટ્રકો તથા ભારે વાહનો પસાર થાય છે, જે ભારે વાહનો બિસ્માર સર્વિસ રોડ ઉપરથી પસાર થતા રોજના નાના વાહન ચાલકોને જીવનું જોખમ ઊભું થાય છે। તેમજ સ્મશાન ભૂમિ પાસે બિસ્માર માર્ગને લઈ વાહનોને પણ જવા માટે ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે। ત્યારે હાઈવે તંત્ર આ બાબતે ધ્યાન દોરી તાત્કાલિક રિપેરિંગ કામ કરાવે તેવી માંગ કરી હતી। પારડી નેશનલ હાઈવે ઉપર ત્રિમૂર્તિ ફાર્મની સામે પારડી સ્મશાન ગૃહ આવેલું છે, જે સર્વિસ રોડની બાજુમાં જ ડાબી બાજુ પર આવેલું છે। ચોમાસાના કારણે અહીંયા ખૂબ મોટા ખાડાઓ પડી ગયા। આખો સર્વિસ રોડ એટલા બધા ખાડાઓથી ભરપૂર છે કે સામાન્ય સ્કૂટરવાળાએ જવું તો તકલીફ પડે છે, પણ વારંવાર આ જગ્યાએ મોટા ખાડાઓને કારણે 2-3 વાર ટ્રકો પણ ઘૂસી ગઈ છે, 2-3 સ્કૂટરવાળા પણ પડી ગયા, અને એ માટે નેશનલ હાઈવે આ બાબતે ખાસ કાળજી કરી અને તાત્કાલિક આ નેશનલ સર્વિસ હાઈવે જે રોડ છે સર્વિસ રોડ એને રિપેર કરવો જોઈએ કે જેને કારણે અકસ્માતો નિવારી શકાય। આપણે જોયું છે કે છેલ્લા 1 માસ 2 માસની અંદર હાઈવે ઉપર આવા ખાડાઓના લીધે ઘણા અકસ્માતો થયા છે અને લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે, અને તેને કારણે કેટલાક કુટુંબો આજે નિરાધાર બની ગયા છે, અને એ માટે સીધી રીતે નેશનલ હાઈવે જવાબદાર છે। લાખો અને કરોડો રૂપિયા નેશનલ હાઈવે વાળા ટેક્સ તરીકે ઉઘરાવે છે, પરંતુ એનું જે પરિણામ, એનો લાભ જે જાહેર જનતાને મળવો જોઈએ, વાહન ચાલકોને મળવો જોઈએ, એ મળતો નથી। બીજી વસ્તુ કે આના ટેક્સ પણ લેવામાં આવે છે, તો ટોલ નાકાઓ પર ટેક્સ લેવામાં આવે છે અને બીજા બી અનેક ટેક્સો લેવામાં આવે છે, પણ એને કારણે જે નેશનલ હાઈવેના રિપેરિંગ ઉપર ધ્યાન આપવું જોઈએ એ સરકાર આપતી નથી, અને એ બાબતે મારે આપના માધ્યમ દ્વારા એનું ધ્યાન દોરવું છે કે નેશનલ હાઈવે આ બાબતે તાત્કાલિક ધ્યાન આપે અને રસ્તા રિપેર કરવાનો। એ જગ્યાએ જ્યાં આગળ સ્મશાન ભૂમિની અંદર જવાનો રસ્તો છે ત્યાંથી થોડા 5 ફૂટના અંતરે એટલા મોટા ખાડાઓ પડેલ છે, જેને કારણે લગભગ 1 થી 1.5 ફૂટના ખાડાઓ પડી ગયેલા છે અને પાણીથી ભરેલું છે, એટલે એ રોડ ઉપરથી જે કંઈ બી વાહનો આવ કરે છે એ અંદર ખૂંપી જાય છે અને ખબર જ નથી પડતી કે ખાડો કેટલો ઊંડો છે, અને પછી આખરે ક્રેન દ્વારા એને બહાર કાઢવામાં આવે છે। આ રોડ ઉપરથી લગભગ આખા દિવસની અંદર 100 થી 150 ટ્રકો આ વી ટ્રાન્સપોર્ટવાળાની જાય છે, તો વી ટ્રાન્સપોર્ટવાળાને પણ ધ્યાન આપીને કહેવું જોઈએ કે ભાઈ આ તમારા વાહનો જાય છે, તમારે આ બાબતે અહીંયા
કંઈક રિપેરિંગ કામ કરાવવું જોઈએ એવું નેશનલ હાઈવે પણ ઓથોરિટી એમને કહેવું જોઈએ. આ જે ખાડાઓ પડી ગયા છે, ઘણા બધા ખાડાઓ છે કે જ્યાં પાણી ભરાઈ જાય છે અને ઘણી વખત એવું થાય છે કે આખું તળાવ જેવું દેખાય છે, એટલે લોકોને કંઈ ખબર જ નથી પડતી કે અહીંયો રસ્તો છે કે નથી. બીજી વસ્તુ, આ રસ્તો જે પેટ્રોલ પંપ આવેલો છે લમડીયાપા ઉપર સર્વિસ રોડની બાજુમાં, એ પેટ્રોલ પંપથી આખો રસ્તો અધૂરો છોડી દીધો છે. ત્યાં સુધીનો જ ભાગ એ લોકોએ ડામરોથી બનાવેલો છે અને ત્યાંથી તે છેક ખાડી સુધી રસ્તો, એટલે કે રોહિત મિલ સુધી, પુલ આગળ સુધીના આ રસ્તો એમને અધૂરો છોડી દીધેલો છે. તેને કારણે પણ લોકોને અવરજવરમાં ટ્રકવાળા વાહનોને ભારે તકલીફ ભોગવવી પડે છે. તાત્કાલિક દૂર થવી જોઈએ નેશનલ हाईवे मार्फत. ये पहाड़ी से निकल के जाता है आगे यू टर्न लेने के लिए. खड्डा ही इतना ऊंडा है और कोई निकलने का रास्ता नहीं है इसके अलावा. बेकार है खड्डा, इसमें से तो लाना ही बेकार है. मैं तो इससे बढ़िया बैग ले जाता उधर, रॉन्ग साइड चला जाता, एक चालान हो जाता और क्या होता. रॉन्ग साइड जाना पड़ेगा और क्या उपाय है. रॉन्ग साइड जाएंगे चालान हो जाएगा, रॉन्ग साइड कोई एक्सीडेंट हो जाएगा, इसलिए डाला हूँ इस खड्डे में. नहीं, मैं तो डालता ही नहीं बिल्कुल भी. बहुत ज़्यादा ऊंडा खड्डा है भाई, इसमें गाड़ी पूरी एक साइड से हट गई और पूरा पलटी होने वाला था गाड़ी. बाल बचा है मेरा तो गाड़ी पलटी होने से. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.